નમસ્કાર. તો નમસ્કાર મિત્રો, આજે હું તમને જે કહેવાય પરવર, તો પરવરની અંદર એક અફલાતૂન રિઝલ્ટ મળેલું છે. તો પહેલાં જાણશું આપણે ખેડૂત પાસેથી કે કેવું રિઝલ્ટ છે. તો નમસ્કાર. નમસ્તે. શું છે નામ? મારું નામ ઈશ્વરભાઈ રામભાઈ મોકાસી. ઈશ્વરભાઈ રામભાઈ મોકાસી. અને કયો તાલુકો લાગે છે? ગામ આવતા ધરમપુર તાલુકો વલસાડ જિલ્લો. ગામ છે આવતા તાલુકો ધરમપુર ને જિલ્લો છે વલસાડ. તો વલસાડની અંદર જે ઈશ્વરભાઈએ પરવરની ખેતી કરી, કેટલા વીઘાની અંદર છે? કેટલા? 1 વીઘો છે. 1 વીઘાની આસપાસની અંદર જે પરવરનો વાડી છે. અને કેટલા છોડ હશે આશરે? સર અંદાજે 500 થી 600 ની વચ્ચે છોડ જે રોપેલા છે. તો પહેલેથી આપણી જય પરિવર્તન કંપનીની જે ટ્રીટમેન્ટ કરેલી છે, બીજી કોઈ ટ્રીટમેન્ટ કરેલી આની? કોઈ રાસાયણિક નથી સાહેબ. કોઈ જાતનું રાસાયણિક ઉપયોગ જ નથી કરેલું. કોઈ કેમિકલ દવા, કેમિકલ નથી. કોઈ જાતનું કેમિકલ એ નહીં અને કોઈ રાસાયણિક દવા પણ નહીં. બરોબર. તો હવે જોશું આપણે રિઝલ્ટ. ઈશ્વરભાઈ ખરેખર દેખાડો, આમ પરવરને દેખાડો. જોવો આમ પરવર જુઓ, લૂમકે ને ઝુમકે પરવર છે. આ કેમિકલ ફ્રી પ્રોડક્ટ અને આ એની તાકાત. પરવર જુઓ, ડાળીએ ડાળીએ ને પાંદડે પાંદડે પરવર જોઈ શકો છો તમે. આખી વાડી દેખાડી દો. અહીંયા અત્યારે ઊભા એના કરતાં પેલી બાજુ વધારે લાગેલું છે. અત્યારે પાણીના હિસાબે અમે થોડાક દૂરથી વિડીયો બનાવ, પણ આનાથી વધારે તે બાજુ વધારે લાગેલું છે. બરાબર. તો ઈશ્વરભાઈ, જે લોકો પેસ્ટિસાઇડનો ઉપયોગ કરે એના કરતાં તમને કેવું લાગે છે? આ કરતા સારું છે સર. પેસ્ટિસાઇડ જે આગળ બીજી ખેતીની અંદર વાપરેલું છે એના કરતાં સારું છે. મને કરતા સારું. બરાબર. ખર્ચામાં ઉત્પાદનને કોઈ રોગ લાગવાનો ડર નથી. કોઈ ખૂબ સરસ ને ખૂબ સરસ રિઝલ્ટ સર. જોરદાર, ખૂબ સરસ રિઝલ્ટ. ખેડૂત એમ કે સર અનુભવ છે, પોતાનો અનુભવ. મેં લોકોની વાડીને જોઈને કે લોકોની વાડી જોઈ નથી, પણ સર ખરેખર આ જય પરિવર્તનનો ખરેખર લાભ લેવા બધા ખેડૂતને મારી ખાસ નમ્ર વિનંતી છે. જો આ ખેડૂત મિત્ર આત્મવિશ્વાસ છે કે પોતે પ્રોડક્ટ વાપરી, તો અત્યારે એમ કહે છે કે ખરેખર આ પ્રોડક્ટ તમારે ગમે તે પાકની અંદર વાપરવી જોઈએ. બરોબર ને? આ બધા બીજા ખેડૂત છે. ખરેખર કેવું લાગે છે પ્રોડક્ટ સારી? આ બીજા લોકો જોવા આવ્યા છે કે ખરેખર પરવર અમારે આજુબાજુમાં લોકોને છે તેને કરતાં આ પરવરની અંદર કંઈક સારું લાગે છે. બરોબર. કેમ કે કેમિકલની અંદર લોકોને પીળી પડી જાય, પરવર લાલ થઈ જાય છે ને બીજા લોકોને નથી. ગયા વર્ષના આ વર્ષમાં બહુ મોટો તફાવત, આસમાન તફાવત. બીજા વર્ષ કરતા ગયા વર્ષે જે અહીંયા પરવરનો પાક હતો તો પીળી પડી જતી હતી. આ વર્ષે ક્યાંય એક છોડની અંદર, એક વેલાની અંદર એક પીળી ક્યાંય પડી નથી. બરોબર ને? તો આ છે અમારી એગ્રી પ્રોડક્ટની તાકાત. તો જે આજુબાજુમાં ખેડૂત છે એના કરતાં કેટલું સારું લાગે છે? ખૂબ સરસ. બરોબર ને? તો વિડીયો છે એટલો તો નહીં ને, કેમ કે આ તો લાઈવ છે. ક્યાંય તમને એક વેલાની અંદર ક્યાંય લાલ એક પરવર જોવા નહીં મળતી. બરોબર. તો આ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન હું તમને આપીશ કે કઈ રીતના ઈશ્વરભાઈએ પિયતની અંદર અને છંટકાવની અંદર આપેલી છે. બરોબર. તો પહેલાં હું તમને બતાવીશ કે ઈશ્વરભાઈ આની અંદર પાણીની અંદર શું આપેલું છે. બરોબર. કેમ કે ખાતર આપેલું નથી. તો આપણો જે જય પરિવર્તન કંપનીનો જે ભૂમિ પરિવર્તન, જે માઇક્રો ન્યુટ્રિશનલ, બધી જ જાતના માઇક્રો ન્યુટ્રિશનલ આવી ગયા, એટલે બધા ખાતર આની અંદર આવી ગયા. કાંઈ બહારનું રાસાયણિક ખાતરની જરૂર પડશે. સોઇલ હેલ્થ પાવર જે બેક્ટેરિયલ છે, જે જમીનને પોચી અને ભરભરી બનાવવાનું કામ કરશે. કેમ કે જેટલું જમીન પોચી એટલા મૂળ ડેવલપ થશે, મૂળ જેટલા ડેવલપ થશે એટલો વેલો મોટો થશે. તો આ છે અમારી નીચેની પ્રોડક્ટ. અને ત્રીજી રૂટ પરિવર્તન. જે રૂટ પરિવર્તન મૂળની કોશિકા, એટલે કે મૂળની અંદર કોઈ ફૂગનાશકનું કામ કરશે, મૂળની અંદર કોઈ પ્રોબ્લેમ આવવા દેશે ને. કેમ કે ગાંઠો બંધાઈ જાવી, મૂળની અંદર વારંવાર કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જવાય. તો આ છે અમારી રૂટ પરિવર્તનની તાકાત. કેમ કે આમાં કોઈ એક છોડ મરેલું નથી. તો આ છે અમારી રૂટ પરિવર્તનની તાકાત. બરાબર. હવે જોશું કે ઈશ્વરભાઈએ ઉપર કઈ ટ્રીટમેન્ટ કરેલી છે. એમાંની પહેલી પ્રોડક્ટ છે ક્રોપ પરિવર્તન. કેમ કે આ જુઓ, નવી નવી શાખાયું, નવી નવી ફૂટ, આજે વેલો ભરાવાનું ચાલુ જ છે. ત્યારે શરૂઆત જોરદાર થઈ ગઈ છે. તો આ છે અમારી રૂટ ક્રોપ પરિવર્તનની તાકાત કે નવી નવી ફૂટ
અને શાખા વધારવાનું કામ કરશે. અને પછીની પ્રોડક્ટ છે પેસ્ટ ઓર્ગો, જે જીવાત ચૂસ્યા પ્રકારે તમામ જીવાત આ પ્રોડક્ટ વાપરી લીધે એટલે તમામ જીવાતનું સમાધાન આની અંદર આવી ગયો. કોઈ બહારની બીજી દવાની જરૂર પડશે નહીં. પછી જે ફંગી વોરિયન્સ, જે એક જીવાતનું પણ કામ કરશે અને ફૂગનાશક છે, ફૂગની અંદર પણ એક સારામાં સારું કામ આપે છે. અને પછીની પ્રોડક્ટ છે બ્લૂમ ફાસ્ટ, જે આ પરવર કેટલી તોડીને આપણે જાણીએ કે આ બ્લૂમ ફાસ્ટની તાકાત છે, કેમ કે શૂન્યમાંથી સર્જન આ બ્લૂમ ફાસ્ટ અમારી બનાવે છે. બરોબર ને? બરાબર છે. તો હવે ઈશ્વરભાઈ, આ બધી 4 વસ્તુ અમારી ઉપર છાંટેલી છે. તો પેલી 5 કિલો શરૂઆત, 5 થી 10, બીજી વીણી 10 કિલો, ડબલ 10 થી 20 કિલો, 50 કિલો, ચોથી વીણી 100 કિલો નીકળશે, ચોથી વીણી 50 કિલો અને પાંચમી વીણી ડાયરેક્ટ નીકળશે 100 કિલો, એટલે કે 5 મણ. બરોબર, એ ખેડૂતનો વિશ્વાસ છે, ખાતરી સાથે કહે છે. તો ખરેખર મને વિશ્વાસ છે, આ ખેડૂતને એટલો વિશ્વાસ છે ને કે આજુબાજુ લોકોને એ પોતે વિશ્વાસથી કહેવા માંડે કે ખરેખર આ પ્રોડક્ટ વાપરો અને વાપરો. કેમ કે એના વિશ્વાસ ઉપર બીજા ખેડૂત પણ આજે જોવા આવ્યા છે. બરોબર, બધા જ ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે, જોજો કે આ પ્રોડક્શન ખરેખર વાપરજો ને આપણે એના થકી કંઈ આપણે ઉપર આવશું એવું મને ખાતરી વિશ્વાસ છે. આ ખેડૂતને ખરેખર વિશ્વાસ આવી ગયો કે ખરેખર આ બીજા લોકો પણ આ વિડીયો જોતા હોય ને ખાસ વિનંતી છે કે આ પ્રોડક્ટ જરૂર વાપરો. બરોબર ને? ખૂબ સરસ, ધન્યવાદ. બરોબર, તો આ વિડીયોની અંદર કંપનીનો આભાર માનું છું. બરોબર ને, આ હજી કંપનીનો પણ આભાર માને છે કે ખરેખર આ પ્રોડક્ટની તાકાત છે. બરોબર ને? તો વિડીયોની અંદર બધા જ ખેડૂતનો સાથ સપોર્ટ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજું કે આ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન તમને કોને આપી? સર, આ મારા એક ખેડૂત મિત્ર છે બાજુના ગામમાંથી, અને ખરેખર ગયા વર્ષે આ પ્રોડક્શનનો વાપરેલી અને અને ખુદનો અનુભવ એને તમને ભલામણ કે ખરેખર મારું કંઈ સારું સુધરાયું તો મારા ખેડૂતને પણ આગળ કંઈ વધશે એનો કંઈ વિચારો છે, એનો મારો સંપર્ક કર્યો અને મેં પણ હવે બીજાને બધા સંપર્ક કર્યો કે ખરેખર આ વિષય સારો છે. બરોબર, કેમ કે ગયા વર્ષે અમારા હરજીભાઈ છે, હરજીભાઈએ પણ પરવરની અંદર વાપરેલું હતું. પરવરની અંદર એને સારું રિઝલ્ટ મળ્યું. હરજીભાઈ, તમારે કેટલું રિઝલ્ટ આવ્યું હતું? મારે છેલ્લા 18 મણ સુધી પરવડ નીકળેલા. કેમ કે એની પણ વાડી બગડી ગઈ હતી ને એમાં અમારો સંપર્ક થયો, એમાં આખી વાડી બગડી ગઈ અને સુધારીને 18 મણ સુધી પરવર તોડેલું, એટલે એને સારું થયું. એટલે ઈશ્વરભાઈને ભલામણ કરી, ઈશ્વરભાઈને પણ સારું લાગ્યું. તો હરજીભાઈ, તમારે એકવાર નંબર બોલી જજો ને. મારો નંબર છે 9687 27 50 37. આ છે અમારા હરજીભાઈના નંબર. તમે એની પાસેથી પણ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો જય જવાન, જય કિસાન.